નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। સોમનાથ તારીખ 19/7/2025 અષાઢ કૃષ્ણ નવમી શનિવાર। શ્રી સોમનાથ મહાદેવના પાવન દર્શનાર્થે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના માનનીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સજોડે પધાર્યા હતા। આ અવસરે તેમને સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। ચૌહાણે સૌથી પહેલા સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કર્યા હતા અને ભગવાન સોમેશ્વરના પાવન જ્યોતિર્લિંગ સમક્ષ જળાભિષેક સાથે શ્રદ્ધાપૂર્વક પૂજા સામગ્રી અર્પણ કરી હતી। આ પ્રસંગે મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિ વિધાન અનુસાર મહાનુભાવોને સોમેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી। આ મહાપૂજામાં અભિષેક, ફૂલો, બિલપત્ર, દૂધ, ઘી, મધ અને સુગંધિત દ્રવ્યો દ્વારા ભગવાન સોમનાથજીની પૂજા કરાવવામાં આવી હતી। પૂજા પ્રસંગે શિવરાજસિંહ ચૌહાણે સમગ્ર રાષ્ટ્ર કલ્યાણ, કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખેડૂત કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। શિવરાજસિંહ ચૌહાણે સોમનાથ મંદિરના પરિસરમાં સ્થિત પ્રાચીન બાણ સ્તંભની પણ મુલાકાત લીધી હતી। તેમણે બાણ સ્તંભ સામે નમન કરી ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક અને ભૌગોલિક દ્રષ્ટિ દર્શાવતું આ અદ્ભુત સ્મારક જોતા જણાવ્યું કે બાણ સ્તંભ એ પ્રાચીન ભારતીય જ્ઞાન અને વિજ્ઞાનની અખંડ દ્રષ્ટિનો જીવંત સાક્ષી છે। સંસ્કૃતિની વૈજ્ઞાનિક પરંપરા પ્રત્યે આ અનંત શ્રદ્ધાનું પ્રતીક છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ।